જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે જાણીશું અષાઢી બીજ નિમિત્તે રામાપીરનો ઇતિહાસ। તો મિત્રો, બીજ એટલે કે એવી વસ્તુ કે જેમાંથી અંકુર ફૂટે, જેમાંથી સર્જન થાય તેને બીજ કહેવાય। રામદેવરાયે બીજનો મહિમા કહેતા કહ્યું હતું કે આ સૃષ્ટિના તમામ જીવોની ઉત્પત્તિ એક બીજમાંથી જ થાય છે, અર્થાત સૃષ્ટિના તમામ જીવો એક સમાન છે, તેમાં કોઈ જાતના ભેદભાવ નથી। વિચારશીલ બુદ્ધિજીવી માણસોના મનમાં વિચાર આવ્યો કે જે રામદેવરાયે જીવનભર બીજનો મહિમા ગાયો, એ જ રામદેવરા બીજ વગર પ્રગટ કેવી રીતે થઈ શકે? માનવીના મનમાં શંકા અને કુશંકા પેદા થતી જ રહે છે। ઈંડા વગર કેવી રીતે મરઘી અને મરઘી વગર કેવી રીતે ઈંડું? સ્વામી શ્રી ગુરુ ગોકુલદાસે લખેલા મેઘવંશી ઇતિહાસમાં નજર કરીએ તો પોકરણગઢ રાજ્યની ગૌશાળામાં સાયર જયપાલ નામનો માણસ કામ કરતો હતો। આ સાયર જયપાલ મેઘવંશી સમાજના માણસ હતા અને પૂરા દિલથી પોકરણગઢની ગાયોને ચરાવતા હતા તથા તન અને મનથી ગાયોની સેવા કરતા હતા। અજમલજીને સાયર જયપાલ પર ખૂબ વિશ્વાસ હતો, સાથે સાથે એક ભાઈ જેટલો પ્રેમ પણ હતો। અજમલજીના પિતા ભક્ત રણમલજી પણ મેઘવંશી એટલે કે દલિત સમાજના ભક્ત પીવણજીને પોતાના ભાઈ સમાન માનતા હતા। રણમલજી અને અજમલજીના મેઘવંશી સમાજના માણસો સાથેના આ સંબંધો ઘણાને મંજૂર નહોતા, પરંતુ મોં ખોલીને કોઈ કશું બોલતા નહોતા। ઇતિહાસ સાક્ષી છે કે પિંગલગઢના રાજા પઢિયાર વિજયસિંહને અજમલજીના મઘવંશી સાથેના વ્યવહારો મંજૂર નહોતા। પઢિયાર વિજયસિંહ અજમલજીને તુવરા ભગતડા કહીને પોકરણગઢ સાથે સંબંધ કાપી નાખ્યા હતા। પિંગલગઢનો પઢિયાર વિજયસિંહ અજમલજીની દીકરી સગુણાનો સગો જેઠ થતો હતો। વિજયસિંહે અજમલજીની દીકરી સગુણાને પોકરણગઢ એટલે કે પિયર જવા પર પણ મનાઈ ફરમાવી હતી, પરંતુ અજમલજી તો નિજાનંદની મસ્તીમાં મસ્ત હતા। કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવ વગર સાયર જયપાલના સુખ દુઃખના ભાગીદાર થતા હતા। સાયર જયપાલને પણ સંતાન હતું નહીં। લોકો સાયર જયપાલને પણ વાંઝ્યો કહેતા હતા। અજમલજી લોકોનું મહેણું દૂર કરવા કાશીનાથ અને દ્વારકાધીશની જાત્રાએ જતા હતા, પરંતુ સાયર જયપાલ માટે આવી જાત્રા શક્ય નહોતી, કારણ કે તે સમયે યાત્રીઓ માટે સેવા કેમ્પ નહોતા થતા। વાહન વ્યવહારની પણ પૂરતી સગવડ નહોતી। એ સમયે જાત્રા કરવા માટે ખૂબ જ ખર્ચ કરવો પડતો હતો અને આ ખર્ચ કરવાની સાયર જયપાલની આર્થિક શક્તિ નહોતી। અજમલજી દીકરાની પ્રાપ્તિ માટે જ્યારે જ્યારે જાત્રાએ જતા ત્યારે સાયર જયપાલ અજમલજીને એક ખોબો નૈવેદ એટલે કે ચોખા ભગવાનને ધરાવવા માટે આપતા તથા પોતાના સમર્પણ ભાવ ભગવાનને મોકલતા, કહેતા કે હે અન્નદાતા, મારા તરફથી ભગવાનને મારો પ્રેમ ભાવ અર્પણ કરજો, મારા માટે પણ સંતાન પ્રાપ્તિની પ્રાર્થના કરજો। અજમલજી દર વર્ષે સાયર જયપાલનો પ્રેમ ભાવ ભગવાનને અર્પણ કરતા હતા। અજમલજીની છેલ્લી દ્વારકાધીશની જાત્રાના સમયે પણ સાયર જયપાલ ખોબો નૈવેદ્ય મોકલવાનું અને પ્રેમ ભાવ અર્પણ કરવાનું કહેવાનું ભૂલ્યા નહોતા। પરમ શક્તિ બધું જ જાણે છે, તેને કંઈ જ કહેવાની જરૂર પડતી નથી। પોતાના જન્મ સમયના સંકેતો અને નિશાનીઓ આપ્યા બાદ દ્વારકાધીશે અજમલજીને કહ્યું હતું કે ભક્ત મારો જન્મ ભલે ગમે તેના ઘરે થાય, પરંતુ મારી જીવન લીલા તો તમારા ઘરે જ થશે। દ્વારકાધીશની આ વાતનું મર્મ અજમલજી સમજ્યા કે નહીં તેની કોને ખબર, પરંતુ દુનિયા આખીને ખબર છે કે કાનોડાની બાળ લીલા ભલે નંદ બાબાના ઘરે થઈ, પણ જન્મ તો જેલમાં જ થયો હતો। દ્વારકાધીશની 32 જાતના ભોજનને બદલે મિત્ર સુદામાના તંદૂળ જ વધારે સ્વાદિષ્ટ લાગતા હતા। બધા જાણે છે કે તેવી આ સત્ય હકીકત બધાને સમજાઈ ગઈ હોય તો રામદેવજીના જન્મની હકીકત પણ જોઈ લઈએ। દ્વારકાધીશની જાત્રાએથી આવ્યા બાદ અજમલજીએ ભગવાનની પ્રસાદીના કાળી માળાના 2 ફૂલોમાંથી એક ફૂલ સાયર જયપાલને આપ્યું હતું। સાયર જયપાલ શ્રદ્ધા અને ભક્તિથી રોજ સવાર સાંજ ફૂલની પૂજા કરતા હતા તથા દિવસના બાકીના સમયે રાજ્યની ગાયો
ચરાવવા જતા અને ગૌ સેવા કરતા હતા. આ કામમાં સાયર જયપાલના ધર્મપત્ની પણ સાથ આપતા હતા. અજમલજી અને મિનળદેને ત્યાં વિરમદેવ નામના દીકરાનો જન્મ થયા બાદ સાયર જયપાલના ધર્મપત્ની પણ ગર્ભવતી થયા હતા. વિરમદેવના જન્મ પછી 1 વર્ષ બાદની વાત છે. ભક્ત સાયર દંપતી પોતાના નિત્યક્રમ મુજબ રાજ્યની ગાયો ચરાવવા વગડામાં ગયા હતા. આ સમયે વગડામાં સાયર જયપાલના ધર્મપત્નીને પ્રસવ પીડા ઉપડી. ગાયોના ધણની વચ્ચે ગાયોના ચરાવતા કાનુડાનો જન્મ થયો. સાયર દંપતીએ વગડામાં પુલડીના 2 ઝાડની 2 ડાળી પર લોખંડના કડા બાંધી કપડાની ખોઈ બનાવી નવજાત બાળકને સુવડાવ્યું. રામદેવના આ જન્મની હકીકત સત્યતા માટે રાજસ્થાનના મારવાડના રેગિસ્તાન જેવા બાડમેર વિસ્તારમાં ઉડુકા હમીર નામના ગામમાં આજે પણ આ હકીકતની સાક્ષી જેવા લોખંડના 2 કડા પિલુડીના ઝાડમાં જોવા મળે છે. સાંજના ગોધૂલીના સમયે દંપતી પોતાના નવજાત બાળક સાથે ગાયો લઈ ગામમાં આવ્યા. સાયર દંપતીએ પોતાના નવજાત બાળક સાથે પોતાના ઘરમાં પ્રવેશ કર્યો. નવજાત બાળકના ઘર પ્રવેશ સાથે જ દ્વારકાધીશે કહેલા પોતાના જન્મના સંકેત મુજબ ઘરના વાસણો ખખડવા લાગ્યા. પૂજા સ્થળના શંખમાંથી આપમેળે મધુર ધ્વનિ થવા લાગ્યો અને દ્વારકાધીશે પોતાના જન્મ સમયના સંકેતોની વાત અજમલજીને કહી હતી. સાયર જયપાલને નહીં. અચાનક થઈ રહેલી આ અલૌકિક ઘટનાથી સાયર દંપતી ગભરાઈ ગયું. ભયાનક ભૈરવ રાક્ષસની આ કોઈ માયા કે કોપ હશે એવું સમજી સાયર દંપતી ખૂબ ડરવા લાગ્યા. કોઈ ઉપાય ન મળતા સાયર જયપાલ તરત જ અજમલજી પાસે દોડી ગયા. પોતાના ઘરમાં તીનકે બની રહેલી અલૌકિક ઘટનાની અજમલજીને જાણ કરી. અજમલજી અતીતમાં સરી ગયા. દરિયાના પેટાળમાં પરમ શક્તિએ આપેલ વચન અને સંકેત યાદ મળ્યા. દ્વારકાધીશે અજમલજીને કહ્યું હતું કે ભક્ત, મારો જન્મ ભલે ગમે તેના ઘરે થાય, પરંતુ મારી જીવનલીલા તો તમારા ઘરે જ થશે. અજમલજીને જ્ઞાન થયું કે કાળી માળનું એક ફૂલ સાયર જયપાલના ઘરે ખીલ્યું છે. અતીતની યાદમાંથી બહાર આવી આનંદ વિભોર થયેલા અજમલજીએ સાયર જયપાલને પ્રેમપૂર્વક સમજાવતા કહ્યું કે હે ભક્તરાજ, તું ગરીબ હોવા છતાં ભગવાનનો મહાન ભક્ત અને સેવક છે. તારા ઘરે આધ્યાત્મિક દેવી શક્તિનો ચમત્કાર થયો છે. તું નવજાત બાળકને મને સોંપી દે. રાજકુટુંબમાં તારા બાળકનો ઉછેર થશે અને મારા રાજ્યનો વારસદાર બનશે તથા તારા તમામ સંકટો દૂર થશે. અજમલજી શું કહી રહ્યા છે તે સાયર જયપાલને કંઈ સમજાયું નહીં, પરંતુ સાયર જયપાલને પોતાની હેસિયત અને ગરીબાઈ જરૂર સમજાઈ. પોતાના દીકરાના સુખી ભવિષ્યના સપના જોતા સાયર દંપતીએ ખૂબ જ મનોમંથન કરીને અજમલજીની વાતનો સ્વીકાર કર્યો. છતાં પણ સાયર જયપાલે શંકા વ્યક્ત કરતા કહ્યું કે અન્નદાતા, ભાવિ દિવસોમાં લોકોને ખબર પડશે કે આ બાળકનો જન્મ મેઘવંશમાં થયો છે તો સંકુચિત મનના માણસો અમારા આ દીકરાનો આપના વારસદાર તરીકે માન્ય રાખશે ખરા? જાતિવાદનો ભયંકર રાક્ષસ આપને અને અમારા આ બાળકને સુખ અને શાંતિથી જીવવા દેશે ખરો? સમાજની વાસ્તવિકતાનો અજમલજીને પણ ખ્યાલ હતો જ, પરંતુ ભગવાન પર પૂરો ભરોસો હતો. ભગવાન ભરોસે અજમલજીએ એક યોજના બનાવી. આ સારી યોજના સાયર જયપાલને સમજાવી. માનવ સમાજની ભલાઈ માટે આ સારી યોજનાને હંમેશા માટે ગુપ્ત રાખવાનું અજમલજીએ સાયર જયપાલ પાસે વચન માંગ્યું. રાજ્યનો પાલનહાર હાથ ફેલાવીને ઊભો હોય અને પોતાના ઉપર ઉપકાર કરનારને નિરાશ કરે તો ભક્તિની શક્તિને લાંછન લાગે. માનવ સમાજની ભલાઈ માટે સાયર જયપાલે આપેલ બલિદાન સાયર જયપાલના દિલમાં જ દફન થઈ ગયું. માનવ ધર્મના સૂર્યોદય માટેનો પહેલો પહોર શરૂ થયો. રાજ્ય અને રાજ્ય મહેલના તમામ લોકો આ પહેલા પહોરની મીઠી નીંદર માણી રહ્યા હતા. ઈસવીસન 1413 ભાદરવા સુદ બીજ દિવસની વહેલી પરોઢે અજમલજીએ જયપાલના બતાવેલી ગુપ્ત યોજના મુજબ સાયર જયપાલ બિલ્લી પગે ચૂપચાપ રાજમહેલમાં દાખલ થયા. જે પારણામાં વિરમદેવ પોઢી રહ્યા હતા એ જ પારણામાં પોતાના નવજાત બાળકને પોઢાડી બિલ્લી પગે ચૂપચાપ પોતાના ઘરે પરત ફર્યા. ત્યારબાદ અજમલજીએ પોતાની ગુપ્ત યોજના મુજબ પારણાથી રાજમહેલના
દરવાજા સુધી કંકુ પગલાંની ચિતરી લીધી. સંકુચિત મનના ઢોંગી માણસોને ચમત્કારથી નમસ્કાર કરવાનો આ જ એક ઉત્તમ રસ્તો હતો. સમય સમયનું કામ કરી ગયું. ઘીના ઠાલમાં ઘી ઢળી ગયું. ઈસવીસન 1413 ભાદરવા સુદ બીજના પરોઢે પારણામાં પોઢેલી પરમ શક્તિએ બાળ વીરમદેવને ચૂંટલી ખણી. ચૂંટલીના દર્દથી વીરમદેવ રડવા લાગ્યા. વીરમદેવના રડવાના અવાજથી માતા મિનળદેવી જાગી ગયા અને પારણા પાસે આવ્યા. પારણામાં 2 બાળકોને પોઢેલા જોઈ માતા મિનળદેવ નવાઈ પામ્યા. બીજું બાળક કોનું હશે? અહીં કેવી રીતે આવી ગયું હશે? શું આ ભૈરવ રાક્ષસની કોઈ માયા હશે? વગેરે વગેરે વિચારો માતા મિનળદેવને આવવા લાગ્યા. તાત્કાલિક દાસીને મોકલાવીને અજમલજીને બોલાવ્યા. બધું જ જાણતા અજમલજીએ અજાણ થઈને આ કોનું બાળક છે તેની પૂછપરછ કરાવી. થોડી વાર પછી સમય જોઈને અજમલજીએ રાણી મિનળદેવને દ્વારકાધીશનું પ્રાગટ્ય થયાની વાત કરી. પારણાથી દરવાજા સુધી કુમકુમ પગલીઓ પડેલી બતાવી. મિનળદેવે 16 કંકુ પગલીના નિશાન જોયા. દ્વારકાધીશની જાત્રા સફળ થયેલી માની. દ્વારકાધીશના પ્રાગટ્ય સંકેત મુજબ ઘરમાં પાણી ભરેલા વાસણોને દૂધથી ઉભરાવા લાગ્યા. ચૂલા ઉપર મૂકેલ દેગ પાણી ભરવાનું વાસણમાંથી ગરમ દૂધ ઉભરાતા બાળ પરમશક્તિએ પારણામાંથી જ હાથ લંબાવ્યો. ઉકળતા દૂધની દેગ ચૂલા પરથી નીચે ઉતારી માતાને પોતાના પ્રાગટ્યનો સંકેત આપ્યો. માનવ ધર્મની રક્ષા માટે પોકરણગઢના વારસ બનીને કુમકુમ પગલે પધારેલી પરમ શક્તિને રાજા અને રાણીએ નમન કર્યા. બધું જ ભૂલીને આ પરમ શક્તિઓ વીરમદેવના નાના ભાઈ રામદેવ તરીકે સૌએ સ્વીકાર કર્યો. તો મિત્રો, આ હતી રામાપીરના ઇતિહાસ વિશેની જાણકારી. જય શ્રી કૃષ્ણ. વિડીયો ગમે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.